યાત્રા વાળા છે. 10 રૂપિયા છૂટા નથી. છૂટા છે તો પૈસા નથી હવે બધીને દેવી તો અમારે પાસે પૈસા नहीं होते. पब्बी से ना शाम से गया. मैंने कभी इतनी दूर चलाई नहीं ना इसलिए. આપણે અહીંયા હવે રોકી દીધી છે. ચાલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ ને મિત્રો. અત્યારે અમે જાય છે ભાઈ ભાવનગર જાય છે. જો અહીંથી 219 કિલોમીટર જેવું આગું છે ને આ ભાઈ ફૂલ મોટો બ્લોગિંગ આવશે તો તમને પણ મજા આવશે ને આપણી લાઈફમાં પહેલી વાર મોટો બ્લોગિંગ કરવાના છે. તો ચાલો આપણી બાઇક આ લઈને નીકળવાના છે. તો ચાલો હવે આપણે બૂટ પહેર લઈએ. बूट का किया चलो अब चलते हैं अपनी बाइक निकालेंगे. હું પણ હિન્દીમાં બોલવા બાંધી ગયો છે. અમારી ઘરે ગમે એ મહેમાન આવે ને યાત્રાવાળા ત્યારે આપણે હિન્દીમાં જ વાત કરવા બાંધી જાય. કેમ કે એ ભાઈ રહ્યા હોય ને એટલે હિન્દીમાં જ વાત કરવાનું હોય ને એ હિસાબે એ જોઈએ કેટલો સમય લાગે. આપણી લાઈફમાં પહેલી વાર 230 કિલોમીટર જેવું અમારે અહીંથી આગું છે તો નીકળવું પડશે. ચાવી કા કઈ છે ચાવી આમાં નામાં જ છે. ચાવી અહીંયા છે નમી લંડન ગોતીએ. હા રીતિ હા 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 આવું કેટલા વાગ્યા મિત્રો? જો 7:30 વાગી ગયા છે. જોઈએ હવે કેટલો સમય લાગે. તો આ ટાઈમ છે ને મિત્રો યાદ રાખજો કે કેટલા વાગે આપણે પહોંચીએ. જો 230 કિલોમીટર જેવું છે. તો અત્યારે કેટલા વાગી ગયા છે? અત્યારે 7:30 વાગી ગયા છે. જોઈએ કેટલા વાગે પૂગીએ. બાકી ભાઈ બાઇક કાઢે છે. ભાઈ એટલો ટન લગાડવો પડે ને બહુ વાળવી પડે ને એની હિસાબે. ચલો चलो फोटो खींचो हमारा दोनों. हाँ पीछे बैठो ना तो थोड़ा क्लिप लेता रहा. उतारे फोटो ले लो. दिख रहा है आपको? हाँ दिख रहा है सब. चलते हैं ऐसे भाई फोटो पण पाड़ लेंगे. तो चलो मित्र આપણે નીકળી ગયા છે ઘરે છે. ચાલો ઓહો ખુરશીઓ ભાઈ રસ્તામાં જ આવી ગયો છે. तो અત્યારે मोबाइल हाँ साइलेंट में बाहर पहनो थोड़ा गांव से निकल के ना. તો અત્યારે આપણે સિમ્બર પૂગી ગયા છે. સિમ્બર પૂગી ગયા છે. ચાલો અહીંથી ઓરી ભાઈ. ઓહો વરસાદ આવે ને ત્યારે મિત્રો આમાં એટલું પાણી હોય ને તો આપણે ખબર જ ન પડે કે કઈ જગ્યાએથી આપણે ગાડી પડાવો. પાછો રસ્તો આવી ગયો છે. રોંગ ભાઈ થોડેક સુધી રોંગ જવું પડશે કેમ કે ભાઈ બસ વાળા ભાઈ અહીં ત્યાં જ રોકી છે. તો અડધે લગન મિત્રો રોંગ સાઈડ જવું પડીએ ને ભાઈ નવરાત્રિ ચાલુ થવાની છે ને ભાઈ કાર્યક્રમ પણ જોરદાર બનાવે છે ને અત્યારે થોડુંક સુધી આપણે રોંગ સાઈડ ઉપર જઈશું કેમ કે ડાયરેક્ટ ન જવાય એ સાઈડથી રસ્તો નહોતો. તો ચાલો અડધે લગન રોંગ સાઈડ ઉપર જવું પડશે. ગાડી રોકાણી છે ભાઈ. હેલ્મેટ પહેરે છે પહેલો હેલ્મેટ. થોડો ભાઈ રેસ્ટ કરી લેते એટલે એટલી બધી આપણે ગાડી નથી ચલાવી તો ભાઈ હેલ્મેટ પહેલે ચાલે. વાતાવરણ તમે જોઈ શકો. વાતાવરણ ભાઈ કપાસ ને ખેતી છે આવ્યું કે ને રસ્તામાં છે હાઈવે છે આ રીતનું. જો 8:30 વાગી ગયા 8:20 થઈ ગઈ છે. હસતા પણ તમને સૂરજ ભગવાન નહીં દેખાતા હશે કેમ કે ભાઈ અત્યારે વાતાવરણ ખરાબ છે ને એની કારણે 100% વરસાદ તો આવવાનું જ છે. બાકી ભાઈ હેલ્મેટ ને પહેરે છે. જો ભાઈ હેલ્મેટ પહેરી લીધું. ભાઈ બેગ લે ભાઈ માથામાં રેંગ નાખી. ચલો નીકળીએ હાલે. ભાઈ પૈસા માંગવા વાળા છે સ્ટ્રીમર છે. ફરજિયાત માંગતા લાગે છે. આપણી વાત છૂટાય નથી.
યાત્રાવાળા છે. 10 રૂપિયા છૂટા નથી. છૂટા છે તો અરે યાત્રા એવું છે એ જા દે ફરજિયાત લેવાના. यात्रा ऐसा शोकर देता था 2 8 जोड़ जाओ ने अमुक करो 10 રૂપિયા છૂટા છે ભાઈ. અહીંયા તો ભાઈ ફરજિયાત માંગી દે. ઉભા રહો સાઈડમાં લે. वो कर जैसे ઉભા રહો સાઈડ. જાઓ તો આગળ. चलो उना ઉના आओ એ કેમેરો છે. અમે આવજો પાછા. હા ઓરિજિનल થોડા ઓરિજિનલ. ચલો જાને તો. મિત્રો અત્યારે ભાઈ એ રીતના અત્યાચાર કરે ને અહીંયા કે તમારે છે ને ભાઈ ફરજિયાત પૈસા દેવા પડે, તમને જવા પણ ન દે. એ રીતના અત્યાચાર કરે છે આ લોકો. યાર આ ગલત છે એમ. ભાઈ પ્રેમથી માંગી લેવાય કે ભાઈ પ્રેમથી આપો, તમારી ઈચ્છા શક્તિ હોય તો આપો એમ. ફરજિયાત અહીં તમારે દેવા જ પડે છે. પૂરા થઈ ગયા છે પેટ્રોલ એટલે ના બહુ મિશ્રણ થતું હોય. ચાલો હવે અહીંયા આપણે પેટ્રોલ પુરાવી લઈએ. ભાઈ અહીંયા પૂછશે અહીંયા 500 અહીંથી કે વાહ બે સાઈડેથી પૂરી ગયા. થોડુંક સુકૂન મળ્યું ભાઈ. આમાં છે ને ગાડીમાં બેને 100 કિલોમીટર જેવું હાકી લીધા છે. એકદમ જ હાકી લીધા છે. નહીં 500 कितने का 500 का. 500 अभी तो भाई उन्ना रहता ભાઈ અમે તો અહીંના જ છે ભાઈ. 500 નું પુરાવીએ છે પેટ્રોલ. अभी कोई जगह पेट्रोल पर बહુ આ લોકોના દિલ્હીમાં બહુ થઈ ગયા છે બધું હું પેટ્રોલમાં લોચા આવે. આપણી યુપીમાં તો દેખાય ઓનલાઈન કરો તો નહીં કેશ. તમારે ક્યાં સુધી જવાનું? અમારે ભાવનગર. ઓકે ચાલો ભાઈ પેટ્રોલ પુરાવી કેટલા હકાવે છે નહીં જોઈ લઈએ. आगे रेक्स ओ चा पीते है ना आगे 1 2 3 4 5 आका वेधर चलो चलो भाई થાકી ગયા હો ભાઈ. કમર રહી છે આને લીધે. જો ચાલો થોડોક રેસ્ટ કરી લે. આવા દો ઇધર. ओ लगा दो वहाँ. હાલો ઠીક હતા. મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે. તો ભાઈ પૌવા આવી ગયા છે. ચાલો તમે પૌવા ખાઓ. આપણે ભાઈ પેટ ભરાઈ ગયું છે. આપણે સવારે નાસ્તો કરીને જ નીકળ્યા હતા. બાકી ચાલો આપણી ચા પી લઈએ, નાસ્તો કરી લો. તો ક્રેશ ટાઈપ પણ કરી લઈએ. કમ છે 130 કિલોમીટર. કેટલા વાગી ગયા ખબર મિત્રો? 10:30 વાગી ગયા છે. બાકી ચાલો હવે આપણે નીકળીએ. આપણી બાઇક સામે છે. મોટો બ્લોગિંગ ઉતારવાની છે ને મિત્રો અલગ જ મજા આવે છે.
इधर से चलो चलो, ये तो क्या है कि होटल में जाना था ना इसलिए भैया वहाँ ના હોય ગયા, કેમ કે ટ્રક વાળા આવતો છે ને સામે, તો ભાઈને લાગ્યું કે નાથી જવાનું હશે, કેમ કે અમુક રસ્તા બન્યા નથી ને એટલે એ સાઈડથી જવું પડે છે. એટલે ને ભાઈ મોટો બ્લોગિંગ ઉતારવામાં છે ને ભાઈ અલગ જ મજા છે. આપણી લાઈફમાં પહેલી વાર મોટો બ્લોગિંગ ઉતારીએ છીએ. બાકી કમેન્ટમાં કહી દેજો તમને કેવો લાગે છે, તમને કેવી મજા આવે છે. આગળ 100 કિલોમીટર રહ્યું છે, તો અમદાવાદ 315 તળાજા 45. હા, તો ભાવનગર હવે 100 કિલોમીટર રહ્યું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, વરસાદ પણ આવે છે. અત્યારે છાંટા આવે છે, ખાસ વરસાદ નથી આવતો, છાંટા તો આવે છે. અરે ભાઈ ગાડી તો જો ક્યાં ચડાવી છે, ખતરનાક ગાડી ચડાવી છે. ખાલી માત્ર દેખાડો 100 પીસ એમ. ના ગેરેજ છે ને એની હિસાબે. અત્યારે આપણે મવા આવી ગયું છે. વરસાદભાઈ વરસાદ ફાસ્ટ ચાલુ થઈ ગયો છે, તો કાંઈક ઊભું પડશે. વરસાદભાઈ બહુ આવે છે, ભાઈ વરસાદ આવી જાય. અત્યારે પાછું બીજું ટોલગેટ આવી ગયું છે. પહેલાં તો સવારે આવ્યું છે અને અત્યારે આવ્યું છે ટોલગેટ. અહીંયા થોડોક રેસ્ટ કરો. રૂકો ભાઈ રૂકો. અત્યારે આવડી ગયા ભાઈ પગો આવી ગયા છે, જામ થઈ ગયા. पग भी ना जाम થઈ ગયા. मैंने कभी इतनी दूर चलाई नहीं ना, इसलिए आपको तो आदत हो चुकी होगी. मैं तो बाइक पे बैठ गया एक बार, हाँ हाँ उसी बैठा हूँ साथ में। हाँ, आपको आदत हो चुकी है ना इसलिए. कितने बजे ला भाई आना इधर, क्वालिटी चाहिए बराबर से क्वालिटी. फायदा यारो ईमान मंजूर धवल ना આ બરોબર છે ભાઈ. भाई धवल નો ફોન આવ્યો. એક નંબર. हेलो हैप्पी बर्थडे. हेलो હેપી બર્થડે હેપી બર્થડે. 80 કિલોમીટર રહ્યું છે એટલે કલાક જેવું લાગશે. હા ચલો ભૈયા ચડી આવે. 80 કિલોમીટર જેટલું આવ્યું. ચાલો લે. 11 વાગી ગયા છે, 11:17 થઈ ગઈ છે. તો 12 વાગે આપણે પહોંચી જઈએ. વરસાદ ફૂલ વરસાદ આવે છે. અહીંયા વરસાદ જ ચાલુ છે, અહીંથી વરસાદ ચાલુ જ થઈ ગયો છે અને અત્યારે વરસાદ પણ આવે છે. પાછળ વરસાદ જ નતો, જરાય નતો. હવે અહીંયા વરસાદ ચાલુ છે, જોતો પાણી બહુ આવે. વરસાદ આપણે અહીંયા હવે રોકી દીધી છે. ચાલો वरसाद रे चालक ने रोकी दे. भैया वरसाद कितना था, इसको ढकना पड़ेगा ना. नहीं तो सब खराब हो जाएगा. चलो भाई वरसाद એટલે બહુ વરસાદ આવે છે. જો પૈસા જવા પૈસા નથી ભાઈ, બધીને દેવું તો અમારે પાસે પૈસા નહીં વધે, જેટલા પાછા ઘરે જવાના પૈસા નહીં રહે. ભાઈ આ ત્રીજી વાર છે, ત્રીજી વાર ભાઈ. એટલા બધી હદ બારું કહેવાય, કેમ કે એટલા બધીને આપણે પૈસા દઈએ તો આપણી પાસે ગીઝામાં પણ પૈસા નહીં વધે. બાકી ચાલો હવે આગળ જઈએ. હવે આપણે અહીંથી 25 કિલોમીટર ભાઈ 5થી આપણે જવું પડશે, કેમ કે એ ભાઈ છે ને એ બીજી પર છે એટલે નાનો એવો રસ્તો આવી ગયો છે બાયપાસ જેવો. આપણે ભાવનગર પહોંચી ગયા છે ને ભાઈ. આપણા ઘરેથી અહીંયા સુધી બ્લોગ બનાવ્યો હતો તો બ્લોગ મોટો થઈ જશે, એની હિસાબે આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ અને પાછો બીજો નવેસરથી ચાલુ કરશું. બાકી તમને બ્લોગ કેવો લાગ્યો મારો મોટો બ્લોગ, તો મોટો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.